ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, 9 ડેડિયાપાડા શાકબારાની વાત, હા જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય થયો કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. કોન્ટ્રાક્ટની જે એ જેટકો હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણું અહીંયા છે ને. તમારે હું એમ કહું, સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? કોર્પોરેટરમાં અંદર. ના પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયરને અંદરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે કે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે આપ્યું? મેકમ વાળા નથી ને અમારા માણસો નથી, અમે નથી લીધા. એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? એમના માણસો જેમ કામ કરે કોન્ટ્રાક્ટ પર ના પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકમ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ નહીં? 1864 નોકરી આપે તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા અમારે કામ કરવાનું ત્યાં એમને જોયા છે. ના પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? અમારું જે મેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યા એ વધારે એ લોકોને મદદ માટે છે. તમે એક્ઝામ આપી પછી તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ કર્યો ને તમારો, તો એનો પહેલે જોઈ ગયો. લોકો મફત કામ કરે છે. 2 મિનિટ ઉભા રહો મારા ભાઈ, વાત કરવા દો. તમે છે ને સાહેબ, હમણાં ઓફિસમાં અડધો કલાક કે કલાક બેસવાનું થયું, તમે બેસવા માટે તૈયાર છે? આપણે ત્યાં બેસીને વ્યવસ્થિત ડિસ્કસ કરી પોઈન્ટ ટુ પોઈન્ટ અમને નિરાકરણ જોઈએ. આના બધા કાગળ આપણે ઓફિસમાં નથી લેવું, અહીંયા બેસવું. આ બધા પાછળથી જથર તમે લાવો કાગળ આપો, કઈ કંપની સાથે એજન્સી સાથે ડીજીવીસીએલ ટાઈપ કર્યું છે. તમારી સબ ડિવિઝનની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે? તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કે નહીં? હા, તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો, તમે એને છૂટ આપી, અમને છૂટ નહીં આપી. એવું નથી. અમારા જે હમલા ઉભા કરવા માટે લેબર ગેંગ અમે વર્ષોથી રાખેલા એ વાત અલગ છે. ફોલ્ટ માટે જાય છે સાહેબ, ફોલ્ટ રિપેર કરવા માટે જાય છે. સાહેબ અમે જોયા છે, તમે ટાઈપ કર્યો હોય તેના પુરાવા અમને આપ્યા પછી. મીટર લગાવવા પણ જાય છે. મીટર લગાવવા પણ જાય છે. જોઈએ અમને. બેસીને વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરવા તમારે માંગીએ છીએ. 1800 ની ભરતી નિરાકરણ લાવવા માંગીએ છીએ. માંગો છો કે નથી ને કેમ હા, નથી કરીને અમે જવા નથી માંગતા? માંગતા. તો તે લેખિતમાં અમને આપો. અમારી જે રજૂઆત છે એના આધારે મેકમ અમારું હા, આવો મને બતાવો. હવામાં વાત તો પેલું મેકમ તમારા મળે. પાસે હોય તો મારી ગાડીમાં ફાઇલ છે, હું ગાડી ફાઇલ મંગાવું. તમારા મેકમને 6 સાંભળો સાહેબ, તમારા પર માહિતી નહીં હોય તો મારી ગાડીમાં ફાઇલ છે, હું મંગાવી લઉં. અરે માહિતી હું તમને એ કહું છું કે તમારી ડીજીવીસીએલ વાળા જ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ ભરતી નથી કરી. અરે મીટર લગાવવા વાળા કોણ ભરતી કરે? કોન્ટ્રાક્ટ પર તો અમે તો કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના તો આ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. બિલકુલ ખાનગી ના, કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે કાયમી ભરતી કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને ડીસીબીએલ અમે જીવ્યા ના, પણ કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો એ નીતિ વિશે ઓ ભાઈ, ના, નીતિ વિશે બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? કોણ આપે? પણ આપણે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું જ બોલો ને તમે. કોન્ટ્રાક્ટ તો જે તે સબ ડિવિઝન કે ડિવિઝન વાળા આપે. ના, તમારા તમે છો મુખ્ય, તમે આપે કોન્ટ્રાક્ટ, તમે હેડ છો. તમારા અંડરમાં નહીં આવતું. ડિવિઝન તમારી સૂચનાથી જ થાય. હું જે તમને કહેવા માંગુ છું ભાનુભાઈ કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે વર્ષોથી કરે છે. કોઈ ગેંગ કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું, એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? બોલો અમને સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે, કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ સબ અહીંથી ડિવિઝન તમારા અંદરમાં જ આવે છે ભાઈ. ટાઈપ થાય હા, છે. એ સબ ડિવિઝન એક ટાઈપ તમે કર્યું ને. હું જે તમને કહેવા માંગુ ના, મેં કેવું એટલું જ બોલો ને સાહેબ, અમારે રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું અમને જાણે. નિરાકરણ જોઈએ ભાઈ. તમે ટાઈપ કર્યું કે નહીં અમે કર્યું? વાર્તા નહીં તમે સાંભળવા. ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને? તમે એમઓયુ કર્યા ને? એમઓયુ કર્યું ને? તમે મર્યાદા પતી જશે. વાત કરીએ છીએ, થોડી લે લે. તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? આ જે રેગ્યુલર મેકઅપની વાત છે. અરે આ તો જો તમે જવાબ જ નહીં આપતા. તમે એમઓયુ કર્યા કે નહીં? આપણે છે ને, તમારી સિગ્નેચર છે કે નહીં? તમે અમને લેખિત બધું કાઢો. તમે અમે અમને જોઈએ તો અમે બતાવો. બેસીએ. આ ડીવાયએસપી સાહેબ બી રહે, આ ડીવાયએસપી સાહેબ બી રહે. અમને લેખિતમાં આપો. જ્યાં વાત કરવાની ઇમિડિયેટલી તમે તો ઉર્જા મંત્રી સાથે વાત કરવાની હશે ને અમે કરીશું. એ તો સાહેબ જે તે પ્લેટફોર્મ તમારા એમડી સાથે વાત કરવાની હશે ને અમે એજન્સી આપે 200 કરોડનું. જો સાહેબ, સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ એનસીવીટીની રેટ
તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે કોલ્ડ ટેસ્ટ કમ્પ્લીટ કર્યું છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી. 19/1/2025 રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી. બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી. તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી. બરાબર. હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એનટીવીટી કરી નાખી, બધું દુનિયાભરનું તમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા. ભાઈ, તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ. મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત. તમે કીધું કે કરીએ છીએ. આજે 5-5.5 મહિના થઈ ગયા. અમારી સીધી ને સરળ માંગ એ જ છે, જે લોકો પાસ થયા છે તમામ લોકો 1864 જણની ભરતી કરો. આ સીધી ને સટ વાત છે. જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો. એની જગ્યા આ લોકોની છે, આ લોકોની ભરતી કરો. આ સ્પષ્ટ માંગણી છે. બીજી માંગણી એવી છે અમારી, તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ભરતી કરવાની છે, એમાં રોસ્ટર પદ્ધતિ છે આખી, એ પ્રમાણે કેમ ભરતી નથી કરવી? એટલે હવે અમે ચલાવવાના નથી. તમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકેન્સી નથી બતાવતા, તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા, મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા. આવી રીતના થોડું ચાલે. સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે, તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે 1500 જગ્યા છે, એનું મેરિટ અહીંયા 35 અટક્યું છે, 50 અટક્યું છે. કહો ને અમને, તમે 1864 જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને. અમારે ત્યાં 9 જણની હમણાં ભરતી થઈ. મારે ત્યાં 7 સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડામાં. બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટી માણસો મૂક્યા દિલ્હીવાળા. તો આ લોકો શું કરશે? ને બધા સાથે લેવડ દેવડ કરી છે, લાખો રૂપિયા લઈને માણસો મૂક્યા, ને પોતાના લાગતા વળગતા સગા સંબંધીઓને મૂક્યા. આ લોકો એપ્રેન્ટિસ કર્યું, આ લોકોએ એનસીવીટી કર્યું, આ લોકો તમારી પોલની ટેસ્ટ પાસ કરી. તો આ લોકો લાયકાત વાળા છે, ઉતરી થયેલા છે, પાસ થયેલા છે, એમની કેમ ભરતી નથી કરતા? કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરો છો? સાહેબ, સરકારની બધી પ્રક્રિયા પાર કરીને વિદ્યાર્થી, તમે સરકાર પાસે માંગણી કરી, મને આટલો સ્ટાફ જોઈએ છે, તમે માંગણી કરી હશે ને કે મારું આટલો મોટો વિસ્તાર છે, આટલા લોકોની મને જરૂરિયાત છે, તમે માંગણી કરી હશે? પણ આખું અમે વાંચ્યું છે 2019 બરાબર છે. 17 ઓગસ્ટ 2021 સરકારનો પરિપત્ર પણ અમે વાંચ્યો છે. કોઈ જગ્યાએ તમે વીજ ગ્રાહકોના ચાલુ મીટરો ઉતારીને બારોબાર દબાણના રૂપે ઝુંબેશના રૂપો કરો છો, બિલકુલ વ્યાજબી નથી. આનું આખું ગણિત એવું છે, ટોરેન્ટો અદાણી અને અંબાણી સાથે એમઓયુ થયા છે. એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય, રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે. રાતે મીટરમાં લાઇટ જતી રહેશે, અરે બેલેન્સ પૂરું થશે તો રાતે લાઇટ બંધ થશે. એટલે અમને જરા બી એ મંજૂર નથી. બીજી વાત, તમે ડીજીવીસીએલમાંથી હોહો ગાડીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા કેસ બનાવીને આવો, આટલા લાખના બનાવીને આવો. હવે અમારે ત્યાં તો 2-2 એકરના ખેડૂતો છે, ઘરથી 8 કલાકની લાઇટ મળતી નથી. એ લોકો આવે છે અને એક ખેડૂતને ત્યાં તમારે અહીંયા પગ પડી ગયેલા છે, આ વાયર કાંથી આવ્યો, આ કાંથી આવ્યો, 2-2 લાખના દંડ આપે છે. બરાબર. એક ઘરમાં નાનો આમ તો પંખો હોય, ટીવી હોય, કદાચ ફ્રીજ હોય કે ના પણ હોય, એવા લોકોને 50-50 હજારના દંડ આવે છે. એ પણ સદંતર બંધ થવું જોઈએ. કેમ? વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં. નર્મદામાં 265 ગામડા અમારા ગયેલા છે, ઉકાઈમાં 168 ગામડા અમારા ગયેલા છે, કાકરાપાડમાં ગામડા અમારા ગયેલા છે. આખી વીજળી તમે કારખાનાઓમાં પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો. એટલે હવે અમે ચલાવવાના નથી. બરાબર. આ 3 મુદ્દે અમને શું તમે જવાબદારીપૂર્વક અમને આપો છો બાહેધરી, એ અમને તમે આપો, લેખિતમાં આપો કે ભાઈ આ 1864 જણને આટલા દિવસમાં ભરતી કરીશું, ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું, આ સ્માર્ટ મીટર આજેથી બંધ કરીએ છીએ, અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું. ગરીબ લોકોને ત્યાં નહીં પાડીએ એ પ્રકારનો અમે તમે બાહેધરી આપો. એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે, 6 જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે. પછી અઠવાડિયા બાદ કે 10 દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે
તો અમે 6 જિલ્લાના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને જેને સાથે પણ અન્યાય થયો છે બધા લોકોને અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું. અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું. અમે વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે. અમને ક્યાંય લડવામાં અમે પાછીપાની ના કરી. અમે આ 3 મુદ્દે લડવા માટે આવ્યા છે. એમાં આજે આવેદન નિવેદન આપીને અમે જવાના નથી. ન્યાયની વાત કરો તમે, આમાં શું કરવા? સાહેબ, આમાં જે નોકરી જે છે ST, SC, OBC ને કચડાયેલો વર્ગ જ છે. એને તો સાહેબ ધ્યાનમાં રાખો. તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે. અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી. તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે. અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવા નાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9 જણની નિમણૂક તમે આપી છે, જે બિન કૌશલ્ય છે. 8 પાસ 9 પાસ એને થાંભલા પર ચડાવી દેવાના. એને કંઈ થશે અને મરી જશે, એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે, તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો. અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું.